નમસ્તે મિત્રો, આજે આપણે વિશ્વ ચકલી દિવસથી આરંભાયેલા આપણા સેવ સ્પેરો મૂવમેન્ટ વિશે વાત કરવી છે। આ અભિયાન આમ તો સમગ્ર દુનિયામાં 2010થી પ્રારંભ થયો છે। આપણું આંગણાનું પક્ષી, જેને આપણે ચીચી કરતી કાયમ સાંભળીએ છીએ ને સવારનો એલાર્મિંગ બેલ જેના ઘરે આ વાગતો હોય, એમને સતત કુદરતનું સાનિધ્ય, પ્રકૃતિનો પડઘો અને જીવનની સાર્થકતા એ સમજાતી હોય છે। એટલે આપણે વિશ્વ ચકલી દિવસથી ધરમપુરમાં એક જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના અનુસંધાને એમના માધ્યમથી એક કાર્યક્રમ કર્યો અને ત્યાં આ ચકલી ઘર, જે આપણે સમગ્ર ગુજરાતમાં 10,000 જેટલા ચકલી ઘરો વહેંચવાનો જે સંકલ્પ કરેલો, જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલી, એ પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે, એમને સાર્થક કરવા માટેનો પ્રયત્ન એ ત્યાંથી આપણે આરંભ કર્યો। અને મને કહેતા આનંદ થાય છે કે આપણે નક્કી કરેલા એક ગોલ, એક ધ્યેય સાથે એ આગળ વધ્યા। મને કહેતા એ પણ ગૌરવ છે કે અમે 5,000 જેટલા ચકલી ઘર એ જાતે બનાવ્યા અને એમાં એક જ મેસેજથી અનેક લોકોનો એમાં સાથ અને સહયોગ એ પ્રાપ્ત થયો। દાતાઓ આપણને 35,000 જેટલી રકમના દાતાઓ એ પ્રાપ્ત થયા। એમાં નાથાભાઈ, અમારે પાલીતાણાના ઉત્તમ શિક્ષક હોય રાયધનભાઈ આહિર હોય, અમારી કાણકિયા પારેખ હાઈસ્કૂલ, મનમંદિર શૈક્ષણિક સંકુલ અને જીતુભાઈ જોશી દ્વારા સંકલિત કરીને 3 જેટલી સ્કૂલ, એમાં રાળગોણની સ્કૂલ, વરલની શાળા અને બીજી શાળાઓને સંકલિત કરીને એમણે એ બધી શાળાઓએ આપણને જ્ઞાન મંજરી વગેરેએ સહયોગ આપ્યો અને આપણે 5,000 જેટલા ચકલી ઘર માળાઓનું નિર્માણ કરી શક્યા। અને એ નિર્માણના વિતરણમાં અમારા ગિરીશભાઈ ધારૈયા હોય, જીતુભાઈ જોશી હોય કે પછી અમારી શાળાના આચાર્ય ઠાકર સાહેબ હોય, આ બધા મિત્રોએ, અને એ સિવાય બજુડના પરેશભાઈ હોય, આ બધા મિત્રોએ ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રવૃત્તિને ઉપાડી લીધી અને 5,000 જેટલા ચકલી ઘરોનું વિતરણ એના માધ્યમથી, એના દ્વારા થયું। આ સિવાય આપણે નક્કી કર્યું કે 10,000 સુધી પહોંચવું છે। એટલે એ મુહિમને આગળ વધારવા માટે અમદાવાદની એક રત્નમણી ફાઉન્ડેશન નામની છે સંસ્થા, આ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ચકલી ઘરનું વિતરણ એ વિના મૂલ્યે કરતી રહી છે અને એમના દ્વારા અમારા જે સાથીઓ સમગ્ર ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી ગુજરાતભરમાં ફેલાયેલા છે। પછી એ અમારા રાજપીપળાના શાંતિભાઈ ભોય હોય કે પછી અમારા પાલનપુરના દુધાભાઈ પરમાર હોય, તમામ મિત્રોએ, અનેક મિત્રોએ આ મુહિમને, આ અભિયાનને પોતાનું અભિયાન સમજીને ઉપાડી લીધું અને આપણે 10,000 કરતાં વધારે ચકલી ઘર વિતરણ કરવાનો જે સંકલ્પ છે, જે ધ્યેય છે, એને હાંસલ કરી શક્યા છીએ। અહીંયા મને એ બધા જ મિત્રો જેમણે આ ચકલી ઘરના નિર્માણમાં મહત્ત્વનો સહયોગ આપ્યો છે, એવા સંજયભાઈ પટેલ મહેસાણા, દીપ્તિબેન મહેસાણા, પટેલ વિમલભાઈ, ભગવતદાનભાઈ, વર્ષાબેન, દેવકુભાઈ બોરીચા વિરનગર રાજકોટ, તખ્ખુભાઈ ને જીતુભાઈ ભાવનગર, લીલાબેન વલભીપુર, તેજલબેન આણંદથી અને શૈલેષભાઈ સોલંકી અને કુણાલભાઈ સોલંકી આણંદથી, પરેશભાઈ પરવડીથી, દીપિકાબેન ધોળકાથી, પિનાકીનભાઈ ધંધુકાથી, અશ્વિનભાઈ ગઢડાથી, હાર્દિકભાઈ ખાંભાથી, અમારા ખાંભાના બીજા મિત્રોએ પણ 100 જેટલા ચકલી ઘરનું વિતરણ કર્યું। જયેશભાઈ રાપરથી, સંજયભાઈ રાજુલાથી, જીનલબેન ધંધુકાથી, અનુભાઈ રાતડિયા જસદણથી, મમતાબેન જોડિયાથી, બાવળિયા મુકેશભાઈ બોટાદથી, અંજનાબેન
એ ભાવનગરથી, શાંતિભાઈ રાજપીપળાથી, દુધાભાઈ પાલનપુરથી, જ્યોત્સનાબેન એ ઉનાથી, જાગૃતિબેન અને બ્રિજેશભાઈ રાવલ એ જામ ખંભાળિયાથી, નાયક સંજયભાઈ એ ઈડરથી, અને મિનેશભાઈ પ્રજાપતિ કપડવંતથી, હરેશભાઈ ચોડવડિયા એ સાવરકુંડલાથી, આ બધા જ મિત્રો, આ સિવાયના પણ અનેક મિત્રો, એ બધાનો આ ચકલી ઘરના વિતરણમાં બહુ ઉત્તમ અને ઉમદા સહયોગ મળ્યો. આજે પણ એ બધા મિત્રો એ ચકલી ઘરનું વિતરણથી લઈને આ સેવ સ્પેરો અભિયાનમાં જોડાયેલા છે. આ અભિયાન શા માટે ચલાવવામાં આવ્યું? આપણી ચકલી એ આપણા આંગણાનું પક્ષી તો છે જ, પરંતુ આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ, આપણા ભવિષ્યના નાગરિકો, એનામાં સંવેદના અને લાગણીને રોપિત કરવાનું. જો એનામાં સંવેદના અને લાગણી હશે, આજે મારે કહેવું નથી, એ વિષય ઉપર જવું નથી, પણ આપણે ત્યાં દિન પ્રતિદિન જે પ્રમાણે લાગણીઓનો દુષ્કાળ થઈ રહ્યો છે, એમની સ્કેરસિટી ઊભી થઈ રહી છે, એ દિશામાં આપણે વિદ્યાર્થીઓમાં, બાળકોમાં આ સંસ્કારોને રોપવા માટે કંઈક ને કંઈક કરતા રહેવું પડશે. એટલે આ અભિયાનને આપણે એ રીતે આગળ વધાર્યું અને અનેક લોકોનો સહયોગ. મિત્રો, કહેવું જોઈએ કે જ્યારે આ અભિયાન ઉપાડ્યું ને ત્યારે બહુ આમ મનમાં એવું હતું કે આપણે 10,000 સુધી કેવી રીતે પહોંચી શકશું, પણ ઓટોમેટિકલી આપોઆપ આપણા વસાવા સાહેબ જે CSR ફંડ સંભાળે છે અને એમણે મદદ કરીને એક ઉત્તમ સહયોગ એમણે આ કામ માટે આપ્યો. એટલે જ્યારે તમે કોઈ એક જ્યોત લઈને એમની પવિત્રતા સાથે લઈને નીકળો છો, તે આપોઆપ કારવા છે એ વધતો જાય છે, અને એ રીતે આ કારવા એ વધી ગયો. આ મુહિમ હવે આગામી 19 તારીખે પૂરી થશે, અને જે મિત્રોએ ચકલીને બચાવવા માટે, ચકલી માટે, પર્યાવરણ માટે જે કામ કર્યું છે, એ માટે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ આપું છું. પુનઃ આવા ઉત્તમ કાર્યો, પવિત્ર કાર્યો સાથે આપણે જોડાતા રહેશું અને સૌને મળતા રહેશું.